પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા માંગ કરવામાં આવી છે। રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર લખીને અને રજૂઆત કરી છે કે જે પણ પાકિસ્તાનમાં બંધ જે માછીમારો છે તેમને છોડાવવામાં આવે। સીએમને પત્ર લખી કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા માંગ કરવામાં આવી। બોટમાં આઈએમબીએલની ઓળખ માટે ટ્રાન્સફોર્મર લગાવવા પણ રજૂઆત કરવામાં આવી છે। ટ્રાન્સફોર્મર લગાવાય તો માછીમારો પાકિસ્તાન બોર્ડરમાં જતા અટકી શકે છે। મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, માછીમારોને છોડાવવા તો માંગ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એવું કહેવામાં આવ્યું છે કે ટ્રાન્સફોર્મર લગાવવામાં આવે, આઈએમબીએલ લગાવવામાં આવે, ત્યારે શું વધુ અપડેટ મળી રહી છે એના અંગે? પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગરના જે ગ્રામ્યના ધારાસભ્ય છે અને હાલમાં મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનના રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકી છે, તેમણે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે અને રજૂઆતમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છેલ્લા 5 વર્ષ કરતાં વધુ સમયથી જે પાકિસ્તાનની જેલમાં 194 જેટલા માછીમારો અને 1173 જેટલી જેમની બોટ છે જે પાકિસ્તાનના કબજામાં છે તેને છોડાવવામાં આવે। આ ઉપરાંત જે કહી શકાય કે જે પાકિસ્તાનમાં જે જેલમાં જે બંધ જે માછીમારો છે તેમને છોડવા માટેની જે રાજ્ય કક્ષાની જે તમામ પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને ભારત સરકારના જે ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને સોંપી દેવામાં આવી છે। આ ઉપરાંત તેમણે મુખ્યમંત્રીને એવી પણ રજૂઆત કરી છે કે જે રીતે માછીમારોની જે બોટ છે તેમાં આઈએમબીએલ એટલે કે ઇન્ટરનેશનલ મરીન બોર્ડરની જે લાઇન છે તે લગાવવામાં આવે। જે ટ્રાન્સફોર્મરથી જે માછીમારો છે તે પાકિસ્તાનની બોટમાં જે પાકિસ્તાનની સરહદમાં છે તે જઈ ન શકે અને તેના કારણે માછીમારો છે તે સુરક્ષિત રીતે ભારતમાં જ રહી શકે તેવી પણ રજૂઆત છે તે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને કરવામાં આવી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે મયુર।